જય ભોલાનાથ સીતારામ. દવા કોરી માંડવી છે. આમ તો મનુની ખાતા નથી છે, જેવા તેવા જરાક થયા અને બહુ કાંઈ વાંધો ખાસ છે નહીં. ને થેસરે ચાલુ કર્યું છે. દવા વાતાવરણ જવો હવે ગામનું વાદળા આવે તો વરસાદે ચાલુ થાય એવું છે. આમ બોલી બદલી ગઈ ચાલુ થઈ ગયું વરસાદ. અમારે વાંધો નથી, હાલે છે હજી ટાટા નથી ભૂગ્યા એટલે નેચરલ આપણે ગાય આધારિત જો મગફળી સારી છે, પણ હવે આવશે તો પલાર છે, વાંધો નહીં આવે જોઈએ એવો. સારો છે કોરો ભાઈઓના બાઇકમાં એટલો રહી જાય તો. મારા એક ભાઈ ઓરે છે, બીજા હારે છે ગાહડી. મજા આવે નીચે ઉપર પાથરા નાખવાના. મેચ માટે કઈ જરૂર ન પડે, પાલો જેવો સારો થાય. પણ હવે વરસાદ જો હાંજ સુધી રહી જાય તો એટલું ગાલે. એમાં દાતારિયા પવન એવો છે. મારા ભાઈ જો છાંટાઈ કાઢી નાખ્યો છે, એટલો દોડે છે. અપાય એમ નથી, કારણ કે વાતાવરણ ન હોય તો એટલી રહી છે 5-6 વીઘા નીચે આસપાસ. ઓલી ખેર હતી ઉપાડી દે એટલી. એ તો પહેલી રીતે વાત છે કોરું તો દાખલનો એટલો પાલો તો કાળો થઈ જ જાય કે ભેજ એવડો આવે દાખલ સવારે. પવન એવો જોરદાર ફૂલ કેમેરામાં ઝાંખું થઈ ગયું. આવું ઝાંખું થઈ ગયું વાતાવરણ કાઢું. સોનાલિકા છે 50 હોર્સ પાવરનું નેસરી છે મોટું. હવે હાલવા દે તો થાય વરસાદમાં એવું છે. ને માંડવી તૂટી છે એવી ગારામાં ભીનું હતું ને વરસાદ વિરા કર્યો. જોવા પોપટા જોવા ને જમીનમાં પણ છે. હાથી હાલ છે નીકળજે, પણ હવે ગારામાં તો કેટલું હાથમાં આવવા દઈએ એની મત આધાર છે હવે વરસાદમાં. તો આ છે 39 નંબર. જો દાણે સારું થયું છે. હવે પલ્લે નહીં ને એટલે આનું ઉપીને તેલ કાઢવાનું છે, કેમ કે બધા ગ્રાહક માગે છે તેલ. પ્રાકૃતિક નેચરલ માંડવી છે જવાનું. અને દુનિયાની ગમે છેડે લેબ કરવા લઈ જવાનું છૂટ, ગમે ત્યાં જેવા લેબ હોય ત્યાં સુધીની ગેરંટી. કોઈ ભાઈઓને તેલની ગણતરી હોય 99% જો તમારા બાઇકમાં હોય છે તો જો આજ વરસાદ નહીં આવે તો એકદમ કોરી માંડવી લે એકવાર નીકળી જાય અમે પૂગી જવું. કેમ કે હાથવાની જગ્યા તો છે તપવશું એટલે એ તો ઠેકાણે થઈ જાય, વાંધો નહીં આવે. હાથ નદી ન આવે ને એટલે પૂગી જાય. હવે 99% તો નહીં આવે ગામમાં દેખાય છે એવું. જવા માંડવીને પિયા દો, કોઈ ડેમેજ નહીં જવો. બાકી કેમિકલ વાળાને તો અમુક પીએ કાળા થઈ ગયા છે, પોપટાય કાળા થઈ ગયા છે. આમાં ઉતારો ઓછો આવે છે, ઓના જેટલો આપણે ન આવે, પણ જે ડેમેજ ન હોય ખરાબ દાણો કોઈ જાતનો જવું કાંઈ ઘટે ને એવો દાણા છે. ગાય આધારિત છે એ તો એક વસ્તુ અલગ જ છે. કારણ કે અમે નક્કી જ કરેલું છે સાચું ખાવું, સાચું ખવડાવવું. અને અમારા ગાયું સાચું ખાય છે. અમે તો ખાઈ છીએ, પણ અમારી ગાયું હોતે એનો ચારો કેમિકલ વગેરે કોઈ દવા ખાતર કોઈ વસ્તુ નહીં.
કુદરતની દિયા છે. એક ગાય વિયાણી છે અને વાસળી એવી છે ને આજ રાતે બીજી ગાય વિયાણી છે ને એને વાસળી એવી છે. ત્રીજી ગાય ગાભણી છે એને 99% વાસળી જ આવી છે કે જેવું આપણે કુદરત કાંઈ માગીને એવું આપણે આપે. કોઈ પણ માણસ જેવું તમે માગો એવું તમને મળે. અને એ તો હાથી ગાયું થાય આપણે ઘરની તો વધારે મોજ આવે. એ ગાય રાતે 2:30 વાગે ગાય વિયાણ ગઈ એટલે 3:30-4 વાગ્યા સુધી જાગ્યા હતા રાતે. એવું છે જવો બીજા જવો. હલો જય ભોલેનાથ બધાને સીતારામ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તે નવા લોકોને કોઈને હાથું ખાવું હોય તો માલ મળે પ્રાકૃતિક વસ્તુ જે આપણે ખેતીમાં પકડી છે એ એટલે ભલે પ્રાકૃતિક કામ કરવાનું. ચલો બધાને જય ભોલેનાથ.